शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। नमः श्रीशङ्करानन्द गुरुपादाम्बुजन्मने सविलासमहामोह ग्राहग्रासैककर्मणे चलो 189 श्लोक। आत्मधीरेव विद्येति यदि तर्हि सुखी भव दुष्टचित्तं निरुन्ध्याच्चेत् निरुन्धित्वं यथा सुखम् तदिष्टमेष्टव्यमाया मयत्वस्य समीक्षणात् इच्छन्नप्यज्ञवन्नेच्छत नेच्छत किमिच्छन्निति हि श्रुतम्। प्रश्न થયો કે અદ્વૈત દર્શન કે અદ્વૈતનું જ્ઞાન એ શું માત્ર દ્વૈતના અભાવની અપેક્ષા રાખે છે? એ અભિપ્રાયથી પ્રેરણા પૂછવામાં આવ્યું કે નિર્વિકલ્પ સમાધિમાં જ દ્વૈતનો સંપૂર્ણ અભાવ હોવાને કારણે ત્યાં જ માત્ર અપરોક્ષ વિદ્યા થઈ શકે. એટલે એવું કહેવામાં આવ્યું કે નિર્વિકલ્પ સમાધિ, ત્યાં કોઈ વિકલ્પ નથી, દ્વૈત નથી, દ્વૈતનો અભાવ છે, એના માટે ત્યાં જ અપરોક્ષ જ્ઞાન થઈ શકે. તો કહ્યું કે જો ભાઈ દ્વૈતનો અભાવ એ જો જરૂરી હોય અપરોક્ષ જ્ઞાન માટે, તો સુષુપ્તિમ તથા ન કિમ, સુષુપ્તિ, તો શા માટે સુષુપ્તિમાં પણ કોઈ પ્રકારનો દ્વૈત હોતો નથી, તો એમાં પણ પછી અપરોક્ષ જ્ઞાન થવું છે? તો કે નહીં, આત્મતત્વ ન જાનાતિ સુપ્તો યદી, તો કે નહીં, તો સુષુપ્તિમાં તો એને કંઈ જ્ઞાન હોતું જ નથી, ભલે નિર્વિકલ્પ અર્થાત દ્વૈત નથી હોતું, પણ તે જ્ઞાન નથી હોતું. તેથી જો એવું તમે કહેતા હો કે સુષુપ્તિમાં નિર્વિકલ્પ અવસ્થા હોવા છતાં પણ એને અપરોક્ષ જ્ઞાન ન કહેવાય કારણ કે ત્યાં જ્ઞાન નથી, તો ભાઈ તમે એમ જ કેમ નથી કહેતા કે આત્માનું જ્ઞાન જે કોઈ અવસ્થામાં એ જરૂર આવશ્યક છે? ટૂંકમાં બધી દ્વૈતનો અભાવ હોવો એવી શરત તમે કેમ મૂકો છો? તો કે દ્વૈત અદર્શનાત્મ જ્ઞાનયો મિલિતયો, તો કે અમે એમ કહીએ છીએ કે અપરોક્ષ જ્ઞાન થવા માટે દ્વૈતનો અભાવ હોવો જોઈએ અને જો જોડે આત્મજ્ઞાન હોવું જોઈએ. જો તમારી સુષુપ્તિમાં દ્વૈતનો અભાવ છે પરંતુ આત્મજ્ઞાન નથી, અને વ્યવહારની અંદર કદાચ જ્ઞાન હોય પરંતુ દ્વૈતનો અભાવ નથી, મારા વ્યવહારિક અવસ્થામાં અથવા તો પછી સુષુપ્તિ અવસ્થામાં તો એકેમાં અપરોક્ષ જ્ઞાન ન થાય. જ્યારે નિર્વિકલ્પ સમાધિમાં દ્વૈતનો અભાવ છે અને જ્ઞાન પણ છે. તો પ્રશ્ન કર્યો કે તમારી દ્રષ્ટિએ આ બંને સાથે મળીને અપરોક્ષ જ્ઞાન થાય, દ્વૈતનો અભાવ અને જ્ઞાન એ બંને સાથે મળીને અપરોક્ષ જ્ઞાન થાય. તો પ્રશ્ન કર્યો કે જો આ બંને મળવાથી અપરોક્ષ જ્ઞાન થતું હોય તો બંનેનો અંદર ફાળો કેટલો? દ્વૈતનો અભાવ અને આત્મજ્ઞાન બંનેનો 50-50% ફાળો ખરો? એવું તમે કહેતા હો તો જેને દ્વૈતનો અભાવ છે એને 50% જ્ઞાન થયું કહેવાય કે ના કહેવાય? અર્ધ વિદ્યા ભાજનસ્યુ ઘટાદય, તો આ ઘટપટ વગેરે જડ પદાર્થો છે એમને તો કોઈ દ્વૈતનો ભાન જ નથી.
અને તેથી તમે કહો છો એ બેમાંથી એક ઘટક અહીં છે, વિદ્યમાન છે. તમે કહો છો કે અપરોક્ષ જ્ઞાન થવા માટે દ્વૈતનો અભાવ અને આત્મજ્ઞાન બંને હોવા જોઈએ. તો ચાલો બંનેનો સરખો ફાળો હોય તો આ ઘટપટ વગેરેમાં દ્વૈતનો અભાવ હોવાના કારણે એમને અડધું અપરોક્ષ જ્ઞાન જેવું કહેવાય કે ના કહેવાય? અર્ધ વિદ્યાભાજન સ્યુ સકલ દ્વૈત વિસ્મૃતે, બધા જ દ્વૈતને વિસ્મૃતિ છે. અને માટે એમાંની એક શરત અહીંયા પૂરી પડે છે. માટે આ ઘટપટ વગેરેને અડધું જ્ઞાન છે એવું તમારે કહેવું પડશે. અને પછી તમારા નિર્વિકલ્પ સમાધિવાળા યોગીનું તો આના જેટલું અડધું જ્ઞાન પણ નથી. કેમ નથી? મશકધ્વનિ મુખ્યાનામ વિક્ષેપાણામ બહુત્વતઃ. કોઈ નિર્વિકલ્પ સમાધિ હોય તો પણ ક્યાં સુધી રહી શકે? બહારના વિક્ષેપોને કારણે એની સમાધિમાં વિક્ષેપ પડવાનો જ છે. જ્યારે આની સમાધિમાં ક્યારે વિક્ષેપ જ પડતો નથી. આ ઘટની સમાધિમાં ક્યારે વિક્ષેપ પડતો જ નથી. માટે ખરેખર તો એ અર્ધ જ્ઞાનમાં ઘણો વધારે નિષ્ઠ છે. કોઈ યોગી કરતા પણ આ ઘડો એ અર્ધા જ્ઞાનમાં વધારે નિષ્ઠા ધરાવે છે, એમ ઉપહાસ કરે છે. એટલે પછી પેલો કે હા વાત સાચી છે કે ભાઈ આત્મજ્ઞાન એટલે જ જ્ઞાન, પછી એમાં બીજો કોઈ આગ્રહ રાખવાની જરૂર નથી કે એમાં દ્વૈતનો અભાવ હોવો જોઈએ કે ન જોઈએ. એટલા જ માટે કે આત્મા દ્વૈતનો વિરોધી નથી. દ્વૈત છે ત્યારે પણ આત્મા દ્વિતીય જ છે. અને તેથી અદ્વૈતનું જ્ઞાન પણ આ દ્વૈતના અભાવનો દ્વૈતનો વિરોધી નથી. આત્મધૈર્ય વિદ્યા પેલો કે તો વાત તમારી કહેવા પ્રમાણે તો આત્મધિ આત્માનું જ્ઞાન હોય એને જ વિદ્યા કહેવી જોઈએ. એથી જો હવે તું એ સમજ પર આવ્યો હોય, યદિ તરહી સુખી હોય તો તું સુખી થા. જો તું આ સમજ પર આવ્યો હોય તો નહીં તો તું તારો પત્તો નહીં લાગે. જો તું એમ જ માનતો હોઈશ કે દ્વૈતના અભાવમાં જ પેલું અદ્વૈતનું જ્ઞાન તો કોઈ દિવસ ભરવાનું નથી. અને તું દુઃખી રહો તને ક્યારે થશે નહીં કે મને જ્ઞાન થયું. એટલા માટે એને કહ્યું સુખી ભવે. કે આત્માનું જ્ઞાન હોવું જોઈએ. અને આત્મા તો અદ્વિતીય છે જ. અદ્વિતીય જે અદ્વૈત છે દ્વૈતનો વિરોધી નથી. જેમ કે આ માટી ઘડાની વિરોધી નથી. અનેક બધા ઘડા હોય તો પણ માટી તો એક છે જ. અનેક બધા તરંગો હોય તો પણ જળ તો એક જ છે. અને તે અનેક નામરૂપ હોય તો પણ અસ્થિભાતિ પ્રેમ એક જ છે. એટલે અસ્થિભાતિ નામરૂપ આવે એટલે અસ્થિભાતિ જતો રહ્યું. અખંડાનંદ મહારાજ કે ઘણા વેદાંત લોકો આવું હોય છે કે આવું દ્વૈત એટલે વિરોધી. તો એકવાર આવી રીતે સાધુઓ જતા હશે પગપાળા, ક્યાંક એ લોકો વિશ્રામ માટે બેઠા છે સાંજે, અને એટલા બીજા બધા સાધુઓનો કે આવ્યો, એને આવીને જોડાઈ ગયા એમને. અરે ભાગો, એ તો દ્વૈત આવ્યા. પેલા ભજન કરવા મળે, પેલા સાધુઓ ભાગો ભાગો દ્વૈત આ ગયા. એટલે ગભરાય છે કે દ્વૈત આવ્યું, પેલું ભજન કીર્તનમાં દ્વૈત આવ્યું એટલે અમારું અદ્વૈત તો બિચારું નાસી ગયું, આપણે ભાગી જઈએ ત્યાંથી. એટલે અદ્વૈત આવું કાચું પહોંચ્યું તો કરવાનું શું? આવા અદ્વૈતને કરવાનું શું? જરા કોણ ભાગી જતું હોય, કોઈક આવીને ભાગી જાય ને કશું થઈને ભાગી જાય, એવું અદ્વૈત. એવા સત્યને શું કરવાનું? અબાધિતમ સત્યમ ત્રિકાલે તિષ્ઠતિ સત. જે ત્રણેય કામ હોય, ત્રણ કાચ ત્રણ અવસ્થા કેવું છે, ત્રણેય અવસ્થામાં જે છે ભૂતકાળ વર્તમાન ને ભવિષ્ય એ પણ બધા વ્યવહારિક કાળ જ છે ને. જે ત્રણેય અવસ્થામાં જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ અથવા સૃષ્ટિ સ્થિતિ એટલે બધી અવસ્થામાં જે હોય એનામાં સત, એનામાં સત્ય, તદેવ સત્યમ. તો પછી જરાક થયું ને પેલું અદ્વૈત જતું રહ્યું, એવું તો હોતું હશે. આથી અદ્વૈત કશાયનું, બધી વસ્તુ અદ્વૈતને કારણે છે. જે કાંઈ છે એ અદ્વૈતને કારણે છે. બધા અલંકારો સુવર્ણને કારણે છે. અલંકાર એટલે સોનું ભાગી ગયું કે હવે સોનું જતું રહ્યું, અદૃશ્ય થયું, એવું ના થાય. કારણ કે સોનું અદૃશ્ય થઈએ તો અલંકાર રહે જ કેવી રીતે? અંતેથી આત્મધૈર્ય વિદ્યાથી ઇતિ. અંતેથી તું આ સમજ પર આવ્યો હોય કે આત્મજ્ઞાન એનું નામ જ વિદ્યા, તથી સુખી ભવે. પણ છતાંય એટલે આપ કહેવા માંગો છો કે ભાઈ ચિત્તને નિરોધ કરવાનો કે એકાગ્ર કરવાની જરૂર નથી, એવું નથી કહેતા કે જરૂર નથી. દુષ્ટ ચિત્તમ નિરુંધ્યા ચેત નિરુંધી. જો તને એમ લાગતું હોય કે તારું ચિત્ત દૂષિત છે, રાગ દ્વેષ વગેરેથી દૂષિત છે, એટલે મન વિક્ષેપને કારણે ચિત્ત દૂષિત છે, તો ભલે નિરુંધી. જરૂર ચિત્તનો નિરોધ કર, અર્થાત આ રાગ અને દ્વેષ અને ચંચળતામાંથી મુક્ત કરવાનો જરૂર પ્રયત્ન કર. મુખ્ય રાગ દ્વેષમાંથી મુક્ત થવાનો કર્મયોગ, ઈશ્વરની આરાધના, અને આ ચંચળતામાંથી અસ્થિરતામાંથી મુક્ત થવા માટે ઉપાસના. એટલે ભગવાનની આરાધના બધી જ રીતે કર્મ દ્વારા ઈશ્વરની આરાધના એ રાગ દ્વેષથી મુક્ત થવાનું કારણ છે.
અને માનસિક ઈશ્વરની આરાધના એ પેલા વિક્ષેપમાંથી મુક્ત થવાનું સાધન છે. તો જરૂર કર. પણ તું ચિત્તનો નિરોધ કર, ભગવાનનું ભજન કર. અંદર એમને કઈ પેલા દીવાની જ્યોત સામે જોયું ને અહીંયા એવું તું કરવાને બદલે ભગવાનનું નામ દે ને તો કઈક તારું કલ્યાણ થશે. એટલે ચિત્તનો નિરોધ કરવો જ હોય અને ચિત્તને કશામાં જોડવું તો ભગવાનમાં જોડ. એ કંઈક રસ મળે તને, કયું રસ પેદા થાય તો તને કંઈક આનંદ આવે, તો પછી આ બધા વિષયમાંથી તું મુક્ત થઈશ. તો વિષયના આકર્ષણ મુક્ત કેવું થાય? કે જયારે વધારે સારું આકર્ષણ, વધારે સારો રસ પ્રાપ્ત થાય તો જ ને. એટલે જરૂર ચિત્તનો નિરોધ કર, અર્થાત જરૂર તારા ચિત્તને કોઈ ધ્યાનના વિષયમાં એકાગ્ર કર, જરૂર કર. તો જ પછી એની પેલી અસ્થિરતા છે, ચંચળતા છે, એમાંથી ચિત્ત મુક્ત થશે. અને ત્યારે થશે જયારે એનામાં રસ પડશે. અભ્યાસ તો કાઉન દે વૈરાગ્ય છે ગૃહ્યતે. તો જેમાં તારે ચિત્તને એકાગ્ર કરવું છે એ વિષયમાં રસ હોવો જોઈએ. એટલે જ ઈશ્વરનું કોઈક રૂપ જેમાં તારે ચિત્તને રસ હોય એમાં જરૂર એકાગ્ર કરવાનું. નિરુંદિત્વમ યથા સુખમ, તને યોગ્ય લાગે યથા સુખમ. ટૂંકમાં તને ગમે ત્યાં સુધી, તને અનુકૂળ હોય ત્યાં સુધી, તું ખુશી થાય ત્યાં સુધી ચિત્તને જરૂર તું ધ્યાનના વિષયમાં રોગ, જેથી ચિત્ત એકાગ્રતા પ્રાપ્ત કરે. તો કેમ ચિત્તની એકાગ્રતાની, ચિત્તની શુદ્ધિની કેમ જરૂર છે? આપ તો કહો છો કે અદ્વૈતનું જ્ઞાન કશાનો વિરોધ નથી. તો અદ્વૈતનું જ્ઞાન કશાનો વિરોધ નથી, પણ અજ્ઞાન હોય તો એટલે અજ્ઞાન જે છે, આ જે વિક્ષેપ છે ને મળ છે એ અજ્ઞાનની અભિવ્યક્તિ છે. એટલે અજ્ઞાનને દૂર કરવાની જરૂર છે. એટલા માટે મળ વિક્ષેપને દૂર કરવાની વાત કરીએ છીએ. જ્યાં સુધી મનમાં રાગ દ્વેષ અજ્ઞાન છે અને જ્યાં સુધી ચિત્તમાં વિક્ષેપ, એ પણ અજ્ઞાનનું જ કારણ છે. એવું હોવાના કારણે રાગ દ્વેષ અને વિક્ષેપ અજ્ઞાન દૂર કર્યા પછી પેલું આવરણ દૂર થાય. તદિષ્ટમ, તો કે હવે ચિત્તને નિરુદ્ધ કરવું એટલે કે ચિત્તને એકાગ્ર કરવું પોતાના ઇષ્ટવેશમાં, એ અમને પણ સ્વીકાર્ય છે, અમને પણ માન્ય છે. કેમ? એષ્ટવ્ય માયામયત્વસ્ય સમીક્ષણાર્થ. કારણ કે ચિત્ત આ પ્રકારે પેલા રાગ દ્વેષમાંથી મુક્ત હોય એટલે એવી સ્વસ્થતા ધરાવતું હોય, સૂક્ષ્મતા ધરાવતું હોય, એકાગ્રતા ધરાવતું હોય, તો એ ચિત્તમાં આ જગતનું માયાપણું કે મિથ્યાપણું સમજી શકે, નહીં તો ના સમજી શકે. તો ચિત્ત આપણું તટસ્થ બને, ઓબ્જેક્ટિવ, નિરપેક્ષ બને. અને તો પછી કોઈ અધ્યારોપ ન કરતું હોય અને તો પછી જગત જેવું છે તેવું જોઈ શકે કે આ મિથ્યા છે, માયામાં છે, જોઈ શકે. અને એ માયા મહત્વની સમજ જરૂર છે. આ જગત માયા એટલે દ્વૈત મિથ્યા છે. અદ્વૈતના જ્ઞાનમાં દ્વૈતના મિથ્યાની સમજ અત્યંત આવશ્યક છે. એટલે કે આ દ્વૈતનું મિથ્યા તો સમજવું એ અદ્વૈત જ્ઞાનનો અંગ છે, અંશ છે. માટે એ જરૂર કરો. અદ્વિતીય આત્મજ્ઞાનાય ઈષ્યમાણમ જગન્માયત્વમ સમગીક્ષતે. આમ તો અદ્વૈત જ્ઞાન માટે આવશ્યક છે કે અદ્વૈતનું મિથ્યાત્વ જાણવું. એ દ્વૈતનું મિથ્યાત્વ જાણવા માટે પણ ચિત્તની શુદ્ધિ આવશ્યક છે. માટે જરૂર ચિત્તને શુદ્ધ અને એકાગ્ર કરવા માટે જરૂર યોગની સાધન કરો. ઈચ્છન્નપી, આ પ્રકાર આવી ચર્ચા કરવામાં આવી. ઈચ્છન્નપી અગ્નિવત ન ઈચ્છેત. કિમ ઈચ્છન ઇતિ શ્રુતમ. જયારે આ શ્રુતિમાં કહેવામાં આવ્યું કિમ ઈચ્છન કસ્ય કામાય, ત્યારે કહ્યું ઈચ્છન્નપી અગ્નિવત ન ઈચ્છેત. કિમ ઈચ્છન, શેની ઈચ્છા કરતો? બસ આટલો જ હું સમજો. કિમ ઈચ્છન એટલું જ. તો કિમ ઈચ્છન આટલો મંત્રનો જે અંશ છે એ સમજાવ્યો કે જ્ઞાની પુરુષમાં ઈચ્છા દેખાય છતાં પણ અજ્ઞાની મનુષ્યમાં હોય એવી ઈચ્છા નથી હોતી. એટલે જ્ઞાની પુરુષમાં ઈચ્છા દેખાય તો પણ અજ્ઞાની પુરુષની ઈચ્છા કેવી છે? બાંધનારી હોય છે. જ્યારે જ્ઞાની પુરુષમાં ઈચ્છા દેખાય તો પણ એ બાંધનારી હોતી નથી. એવું આપ શા પછી કહો છો કે ઈચ્છા કરતો છતાં ઈચ્છા કરતો નથી? એવું જ્ઞાની પુરુષ ઈચ્છા કરતો હોવા છતાં પણ ઈચ્છા કરતો નથી. આ તમે વિરુદ્ધ વાત કહો છો. કેમ ઈચ્છન કરે? અહીંયા આગળ ઈચ્છાનો અભાવ કહેવામાં આવ્યો જ્ઞાની પુરુષમાં. અને આપણે આટલા બધા શ્લોકો દ્વારા સિદ્ધ કર્યું જ્ઞાની પુરુષમાં ઈચ્છા હોઈ શકે. એટલે અર્થ એવો કર્યો કે જ્ઞાની પુરુષ ઈચ્છા કરતો હોવા છતાં પણ ઈચ્છા કરતો નથી. એવું કેવી રીતે? એવમ અભિપ્રાય વર્ણને કારણમાં. એટલે શ્રુતિનો આ પ્રકારનો અભિપ્રાય છે કે ઈચ્છા કરતો હોવા છતાં પણ જ્ઞાની વાસ્તવમાં ઈચ્છા કરતો નથી.
એવો અભિપ્રાય કિમ ઇચ્છન એ અંશનો છે એવો અભિપ્રાય છે એવો નિર્ણય પર આપશાય કેવી રીતે આવે? તો એનું કારણ છે કે શાસ્ત્રમાં જ આ રીતે કહેવામાં આવ્યું છે. 191 શ્લોકમાં કહે છે આગળ, રાગો લિંગમ બોધસ્ય સંતુ રાગાદયો બુધે ઇતિ શાસ્ત્રદ્વયમ સાર્થમ એવં સત્ય વિરોધતઃ. રાગ લિંગમ અબોધસ્ય. બે શ્લોક અહીંયા ટાંકે છે. આ બંને શ્લોક જાણે કે પરસ્પર વિરુદ્ધ વાત કહેતા હોય. એક શ્લોક એવો છે રાગો લિંગમ અબોધસ્ય. રાગ, આ રાગ અને દ્વેષ અબોધસ્ય લિંગમ અજ્ઞાનસ્થ લિંગમ. તો એક શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે રાગ અને દ્વેષ એ અજ્ઞાનનું લિંગ છે, અજ્ઞાનનો પુરાવો છે. અર્થાત એટલે સવારે કહ્યું ને કર્તવ્યમ ચેત ન તત્વવિત. એને કોઈ કર્તવ્ય રહેતું નથી, એનો કર્તવ્ય હોય તો તત્વવિત નથી. ચાલો એ કર્તવ્યના સંદર્ભમાં કહ્યું, તેમ ઈચ્છાના સંદર્ભમાં કહે છે કે ઈચ્છા, રાગ દ્વેષ એટલે ઈચ્છા એ અજ્ઞાનનું બોધક છે, અજ્ઞાનનું દ્યોતક છે, અજ્ઞાન છે એનો પુરાવો છે. હવે અજ્ઞાન વસ્તુ તો અનુમિત જ છે. અજ્ઞાન કઈ કોઈ પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય નથી. અજ્ઞાન છે પણ અનુમાનનો જ વિષય છે. વેદાંત શાસ્ત્રમાં પણ અજ્ઞાન એ અનુમાનથી સિદ્ધ થાય, કારણ કે અધ્યારોપ છે. અધ્યારોપ એ આપણો પ્રત્યક્ષ જ્ઞાનનો વિષય છે. અધ્યારોપ ત્યારે જ હોય કે ભ્રમ ત્યારે જ હોય જ્યારે અજ્ઞાન હોય. એટલે મનુષ્યના જીવનમાં ભ્રમ છે એ આપણો અનુભવ છે. એ પરથી અમે કહીએ છીએ કે અજ્ઞાન છે, કારણ કે અજ્ઞાન ન હોય તો ભ્રમ ના હોઈ શકે. તો ભ્રમ છે કેમ કહેવાય? ભ્રમનું દ્યોતક કોણ? તો કે રાગ. રાગ અને દ્વેષ ભ્રમ બતાવે છે. ભ્રમમાંથી જ રાગ દ્વેષ જન્મતા હોય છે. તો રાગ દ્વેષ ભ્રમનું જ સ્વરૂપ છે, અને તેથી જ્યાં ભ્રમ હોય ત્યાં અજ્ઞાન હોવું જોઈએ. જ્યાં રજ્જુને બદલે સર્પ દેખાતો હોય, ભ્રમ હોય, સમજવું કે એ દ્વારા જાણતો નથી. તે રીતે આત્મા જે પૂર્ણ છે એ પૂર્ણ આત્માને અપૂર્ણ માનતો હોય એનો અર્થ એ થયો કે આત્માને જાણતો નથી. અને આત્માની અપૂર્ણતામાંથી જ બધી ઈચ્છાઓ જન્મતી હોય છે. બધી ઈચ્છાની પાછળ એક જ ઈચ્છા હોય છે, પૂર્ણ બનવાની, મુક્ત બનવાની. અને ઈચ્છા ત્યારે રહી શકે જ્યારે આત્માને પોતાને અપૂર્ણ માનવામાં આવ્યો હોય, બંધાબદ્ધ માનવામાં આવ્યો હોય, પરિચ્છિન્ન, મર્યાદિત, અધૂરો માનવામાં આવ્યો તો એ પ્રકારની ઈચ્છા હોય. એટલે ટૂંકમાં માણસ ઈચ્છા કરે છે, બતાવે છે કે પોતાને અધૂરો માને છે, ઊણો માને છે, અપૂર્ણ માને છે, બદ્ધ માને છે, દુઃખી માને છે, અજ્ઞાની માને છે, મર્ત્ય માને છે. અને તે છે ને મૃત્યુમાંથી મુક્ત થવું છે, અજ્ઞાનમાંથી મુક્ત થવું છે, દુઃખમાંથી મુક્ત થવું છે, આ બધી ઈચ્છાઓ. એવું મુક્ત થવાની ઈચ્છા ત્યારે જ હોય જ્યારે માણસ પોતાને મર્ત્ય, અજ્ઞાની, દુઃખી માનતો હોય. અને એ જ ભ્રમ બતાવે છે. એ જ બતાવે છે કે ભ્રમ છે, કારણ કે આત્મા સચ્ચિદ આનંદ છે. એ સત અર્થાત જે ક્યારે નાશ ન થાય. અને આત્માને મર્ત્ય માનો, અજ્ઞાન. આત્મા જ્ઞાન સ્વરૂપ છે, અજ્ઞાની માનો એ પણ અજ્ઞાન, અવિવેક. અને આત્મા આનંદ સ્વરૂપ છે એને દુઃખી માનવો એ પણ અવિવેક. તેથી આત્માને મર્ત્ય માનવો, દુઃખી માનવો, અજ્ઞાની માનવો, અને પછી છૂટવા મળે મથવું. બિચારો મનુષ્ય સતત આમાંથી છૂટવા મથી રહ્યો છે. ક્યાં તો મૃત્યુમાંથી છૂટવા મથી રહ્યો છે, ક્યાં તો અજ્ઞાનમાંથી છૂટવા મથી રહ્યો છે, કે પછી દુઃખમાંથી છૂટવા મથી રહ્યો. ત્રણ વસ્તુ છે, ચોથી કોઈ વસ્તુ જ નથી. મથી રહ્યો છે, ફાંફા મારી રહ્યો, ઝંખી રહ્યો છે, વલખા મારી રહ્યો છે. આજનો નહીં, અનાદિકાળથી. એ જ બતાવે છે કે એને આત્માનું વાસ્તવિક જ્ઞાન નથી. આત્મા વિશે ભ્રમ સેવી રહ્યો છે કે આત્મા મર્ત્ય છે, દુઃખી છે, અજ્ઞાની છે. એ પ્રકારનો ભ્રમ સેવી રહ્યો છે. અને એ જાણતો નથી કે ભ્રમ છે. અને તેથી પોતાના દુઃખીપણાને, પોતાના અજ્ઞાનીપણાને, પોતાના મર્ત્યપણાને સાચું માને છે, એમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરી રહ્યો છે. એની ઈચ્છા.
એટલે કહ્યું રાગો લિંગમ અબોધસ્ય. જે રાગ હોય, ઈચ્છા હોય, એટલે રાગ દ્વેષ હોય, તે સમજવું કે અજ્ઞાન છે. હવે એક શ્લોક છે, રાગો લિંગમ અબોધસ્ય ચિત્ત વ્યાયામ ભૂમિષુ. આ ચિત્તની વ્યાયામ ભૂમિમાં અર્થાત ચિત્તની અંદર જયારે રાગ હોય ત્યારે અબોધ અર્થાત અવિવેકનો અજ્ઞાનનું લિંગ છે, ચિહ્ન છે, પુરાવો છે. કુદ શાદ્વલતા તસ્ય યસ્યાગ્નિ કોટરેતરો. સરસ દૃષ્ટાંત આપે છે, વાર્તિકમાંથી આવવું જોઈએ. કુદ શાદ્વલતા તસ્ય યસ્યાગ્નિ કોટરેતરો. યસ્ય તરોહ કોટર અગ્નિ. તો જે વૃક્ષના કોતરની અંદર અગ્નિ હોય, કોતર એટલે હૃદયની અંદર અગ્નિ હોય, તસ્ય શાદ્વલતા કુદ, એનામાં લીલોતરી કેમ સંભવી શકે? તો જે વૃક્ષના હૃદયની અંદર અગ્નિ હોય ત્યાં લીલોતરી કેમ સંભવી શકે? અંતે રીતે જેના ચિત્ત વ્યાયામ ભૂમિ શું, જેના ચિત્તમાં, જેના કોતરમાં, જેના હૃદયની અંદર આ રાગ હોય, એટલે કે દ્વેષ, રાગ દ્વેષ હોય, ત્યાં લીલોતરી અર્થાત જ્ઞાન કેમ સંભવી શકે? તો જેવી રીતે કોઈ વૃક્ષમાં લીલોતરી ના હોય તો સમજે કે અંદર અગ્નિ હોવો જોઈએ, કંઈક હોવું જોઈએ, કંઈક એને બાળતું હોવું જોઈએ. કોઈક વસ્તુ આ વૃક્ષને બાળતી હોવી જોઈએ, માટે લીલોતરી નથી એના પર. એકદમ પાંદડા જતા રહે, બધા લીલા પાંદડા જતા રહે, કઈ એકદમ સુકાઈ જાય, કંઈક એને બાળે છે. એ ઉદય હોય, અગ્નિ હોય, ગમે તે હોય, કંઈક બાળી રહે છે વસ્તુ એને. અર્થાત એને પોતાના પોષણથી વંચિત રાખી રહી છે. ચાલો, એટલે ટૂંકમાં એટલે આપણે જોઈએ કે કંઈક થઈ રહ્યું છે. તેવી જ રીતે જેના હૃદયની અંદર રાગ દ્વેષ હોય એનામાં આ જ્ઞાનના પલ્લવ, તો પલ્લવી કેમ શકે? અંતેથી જ્ઞાન રૂપી પલ્લવ વગેરે ના આવી શકે. એટલે કહ્યું એ શ્લોકની અંદર કે જ્યાં રાગ દ્વેષ છે ત્યાં અજ્ઞાન છે, અથવા રાગ દ્વેષ અજ્ઞાનનું બોધક છે, એવું એક શ્લોકમાં કહ્યું. ઇતિ તત્વવિદ રાગ નિષેધ પરમ શાસ્ત્રમ. તો હમણાં જે શાસ્ત્રનું જે વાક્ય વાંચ્યું એ શું કહે છે કે તત્વવેત્તામાં રાગ દ્વેષ ન હોવો જોઈએ. અસ્તિ ચેત ન શું તત્વવિદ છે તો તત્વવિદ નથી. શાસ્ત્ર અને બીજું પછી બીજું વાક્ય શું છે ત્યારે? શાસ્ત્રાર્થસ્ય લખ્યું છે યસ્યતરો વૃક્ષસ્ય કોટર અગ્નિર્ભવતિ તસ્ય શાખા પલ્લવાદિષુ કુતો નામ હરિદ્વર્ણત્વમિતિ. તો એની શાખા પલ્લવ વગેરેમાં રંગ લીલો રંગ કેમ હોય છે? ઇતિ વાર્તિકાર્થ. આ ભાષા તો એવી જ લાગે છે વાર્તિક જેવી, પણ એની બીજું કે છે શાસ્ત્રાર્થસ્ય સમાપ્તત્વાત મુક્તિ સ્યાત તાવતા મિતે રાગાદય સંતુ કામમ ન તદ્ભાવો પરાધ્યતે. સંતુ રાગાદયો બુધે એ જે છે એ પણ બીજા શ્લોકમાંથી આવે છે. તો બીજો શ્લોક આવો છે શાસ્ત્રાર્થસ્ય સમાપ્તત્વાત મુક્તિ સ્યાત તાવતા મિતે. બસ આટલી મિતિ, મિતિ એટલે કે માનમ એટલે કે જ્ઞાન. આ પ્રકારનું જ્ઞાન જયારે થયું અહમ બ્રહ્માસ્મિ એકમેવા દ્વિતીયમ, આ પ્રકારનું જયારે જ્ઞાન થયું શાસ્ત્રાર્થસ્ય સમાપ્તત્વાત, શાસ્ત્રએ પોતાનું કામ કરી લીધું, અર્થાત શાસ્ત્રે જે કરવાનું હતું એ થઈ ગયું. શાસ્ત્રી જીવમ પ્રતિ હિતમ ઉપદિશતિ ઇતિ શાસ્ત્રમ. શાસનાત શાસ્ત્ર, જે શાસન કરે છે શાસ્ત્રી, અને શમસનાત શાસ્ત્ર. તો જે શાસન કરે છે શમસનાત શાસ્ત્ર, શાસ્ત્રી અર્થાત બોધયતિ ઉપદિશતિ ઇતિ શાસ્ત્ર. તો હિતમ ઉપદિશતિ શાસ્ત્રી હિતમ ઉપદિશતિ ઇતિ શાસ્ત્રમ. અથવા જીવને કે મનુષ્યને એના હિતનો જે ઉપદેશ કરે નામ શાસ્ત્ર. શાસ્ત્રાર્થસ્ય સમાપ્તત્વાત. તો મનુષ્યનું હિત ક્યારે થાય? શાસ્ત્રને ક્યારે સંતોષ થાય કે ભાઈ મેં હિત સાધ્યું? જ્યારે એના જીવનનો પરમ પુરુષાર્થ સિદ્ધ થાય. એ પરમ પુરુષાર્થ શું છે? જીવ પોતાના જીવનમાં શું ઈચ્છી રહ્યો છે? પૂર્ણતા ઈચ્છે છે.
મુક્તિ ઈચ્છે છે, નિરપેક્ષ સુખ ઈચ્છે છે. એને કેમ પ્રાપ્ત થાય? એને જયારે જ્ઞાન થાય કે નિરપેક્ષ સુખ કે પૂર્ણતા કે મુક્તિ જે હું ઈચ્છી રહ્યો છું એ વાસ્તવમાં હું જ છું. અર્થાત એ પ્રાપ્ત કરવાની એ તો છે જ, એ મારા વિશેની એક વિદ્યમાન ઘટના છે, વાસ્તવિકતા છે. મારા વિશેની વિદ્યમાન વાસ્તવિકતા છે કે હું વાસ્તવમાં પૂર્ણ છું. એ વર્તમાન બન્યું. વિદ્યમાન હતું તો ખરું, તો અજ્ઞાનને કારણે વર્તમાન ન હતું, તો અજ્ઞાન દૂર થવાથી જે વાસ્તવિકતા છે એ વર્તમાન બની. અર્થાત મારા માટે એક વાસ્તવિકતા બની કે હા, એ પૂર્ણતા તો હું જ છું. તો બસ શાસ્ત્ર એક જ બોધ આપે છે, તું પૂર્ણ છે, તું એક દ્વિતીય છે, એક અદ્વિતીય છે, તું બ્રહ્મ છે, તું પૂર્ણ છે, તું શાંત છે, તું નિત્ય છે, તું મુક્ત છે, તું બુદ્ધ. આવું ના માનીશ તારા માટે કે ભાઈ હું બંધાયેલો છું ને મરેલો છું ને આવું કશું નથી. તું મુક્ત છે. એક જ વસ્તુ શાસ્ત્ર કહે છે. અને તેથી એ બોધને કારણે જયારે જ્ઞાન થયું, શાસ્ત્રાર્થ છે સમાપ્તત્વાદ, શાસ્ત્રનું પ્રયોજન છે એ સમાપ્ત થઈ ગયું. મુક્તિ સ્યાત તાવતામિદે. કેમ એવું? કારણ કે તાવતામિદે મુક્તિ સ્યાત, એટલું જ આપણે જ્ઞાન થાય કે હું પૂર્ણ છું, એનાથી જ મુક્તિ પ્રાપ્ત થાય છે. હું બ્રહ્મ છું એ જ્ઞાનથી મુક્તિ પ્રાપ્ત થઈ. મુક્તિ પ્રાપ્ત થઈ અર્થાત મારા જીવનનો પરમ પુરુષાર્થ સિદ્ધ થયો, થઈ ગયો, મારે શાસ્ત્રનું કામ પૂરું થઈ ગયું. બસ બાકી કહે છે રાગાદય સંતુ કામમ. એને માણસ મુક્તિ મળી ગઈ, એનો ભલે રાગ દ્વેષ હોય એની અમને ચિંતા નથી. બીજું શાસ્ત્ર આવું કહે છે, બીજું વાક્ય આવું કહે છે રાગાદય સંતુ કામમ. કામ એટલે ઈચ્છા પ્રમાણે તમે ઈચ્છો એટલે ભલે રાગ દ્વેષ હોય તમારામાં. જ્યાં તમને આ જ્ઞાન થયું કે હું બ્રહ્મ છું, પછી ભલે રાગ દ્વેષ હોય વાંધો નથી, કારણ કે આ જ્ઞાનથી મુક્તિ થાય છે. ટૂંકમાં જ્ઞાન મુક્તિનું સાધન છે, આ રાગ દ્વેષનો અભાવ વગેરે મુક્તિનું સાધન નથી. જ્ઞાન મુક્તિનું સાધન. તાવતામિતે મુક્તિ સ્યાત શાસ્ત્રાર્થસ્ય સમાપ્તત્વાદ. તો આ જ્ઞાન માત્રથી મુક્તિ થતી હોવાના કારણે એ જ્ઞાન પ્રદાન કરીને શાસ્ત્ર ચરિતાર્થ થઈ ગયું. શાસ્ત્રને બીજી ચિંતા નથી. કોઈ મારામાં રાગ રહી ગયો છે, રાગાદય સંતુ કામમ. ભલે તમારી ઈચ્છા હોય એટલા રાગ તમારા ભલે ના રહી ગયા હોય. ન તો ભાવો પરાધ્યતે. પોતાનો રાગ હોવા કે દ્વેષ હોવા કે ઈચ્છા હોવી એ અપરાધ નથી. અજ્ઞાન હોવો અપરાધ છે, અવિવેક હોવો અપરાધ છે, પોતાના અપૂર્ણ માનવો અપરાધ છે. અન્યથા સંતમાત્માનમ અન્યથા પ્રતિબદ્ધતે કિમ તેન ન કૃતમ પાપમ ચોરેણાત્માપહારિણા. જે આત્મા જે વાસ્તવમાં સચ્ચિદાનંદ છે એને મર્ત્ય માને, અજ્ઞાની માને, દુઃખી માને, એ માણસે કેટલું શું પાપ નથી કર્યું. એ પાપ છે, એ અપરાધ છે. પણ એકવાર જ્ઞાન થયું કે હું બ્રહ્મ છું, બસ પછી રાગ હોવો એ અપરાધ નથી. જો હોય તો આ જ્ઞાન થયા પછી કદાચ કંઈક રાગ દ્વેષ રહી ગયો હોય તો પણ એ અપરાધ નથી. અર્થાત એવા પણ રાગ હોઈ શકે કે એવી પણ ઈચ્છા હોઈ શકે જે આ જ્ઞાન સાથે સંભવી શકે. એવી ઈચ્છા હોય જે જ્ઞાન સાથે ન સંભવી શકે, એને આપણે કહીએ એક બંધન કરનારી ઈચ્છા. એ ઈચ્છા અજ્ઞાન. એટલે પહેલા કહ્યું રાગો લિંગમ અબોધસ્ય. એક વાર તો મેં આપે કહ્યું એક જગ્યાએ કે ભાઈ રાગ કે ઈચ્છા તો આ જ્ઞાનનું બોધક છે, અને બીજી બાજુ કહો છો કે ભલે ને ભાઈ રાગ રહ્યો, એવું કેવું? તો કે હા, બે પ્રકારની ઈચ્છાઓ છે. એક ઈચ્છા એવી છે જે પૂર્ણતાના જ્ઞાન સાથે સંભવી શકે, અને બીજી ઈચ્છા એવી છે કે જ્ઞાનથી ન સંભવી શકે. તો અમે જયારે એમ કહ્યું કે રાગો લિંગમ અબોધસ્ય, આ ઈચ્છા એ અજ્ઞાનનું બોધક છે, ત્યારે અમે એવી ઈચ્છાની વાત કરીએ છીએ જે ઈચ્છા આ પૂર્ણતાના જ્ઞાન સાથે ન સંભવી શકે. અર્થાત હું અપૂર્ણ છું એ પ્રકારના ભ્રમ પર રચાયેલી ઈચ્છાઓ જ્ઞાન થાય પછી ન સંભવી શકે. હું અપૂર્ણ છું એ ભ્રમમાંથી રચાયેલી જન્મેલી ઈચ્છાઓ, એ ભ્રમથી જન્મેલા રાગ દ્વેષ ક્યારે પણ સંભવી ન શકે, જ્ઞાન થાય કરે. તો પછી બીજી કઈ ઈચ્છા હોય? હું પૂર્ણ છું એમાંથી પણ ઈચ્છા જન્મે. શું ઈચ્છા જન્મે? બસ સ્વામી દયાનંદ હંમેશા દૃષ્ટાંત આપે કે માણસ હંમેશા જે કઈ કર્મ કરો એ બધું જ કર્મ કશું મેળવવા માટે કરતો એવું નથી.
ઘણી વાર માણસ આનંદમાં આવે, ખુશીમાં આવી જાય અને ગાવા માંડે. જોઈ લે, આજુ કોઈ સાંભળતું નથી, બરાબર જુદી વાત છે, પણ ગાવા માંડે. તો એ ગાવાનું છે ને માટે છે, કોઈને પણ એમાં મનોરંજન માટે ને બસ એમ જ. એટલે આનંદમાંથી પણ કંઈક થતું હોય છે. ટૂંકમાં એવું બનતું હોય છે કે આનંદને કારણે પણ માણસ કર્મ કરતો હોય છે. એટલે કર્મ હંમેશા આનંદની પ્રાપ્તિ માટે હોવો નિયમ નથી, એ આનંદની અભિવ્યક્તિ માટે પણ હોઈ શકે. એ ઈચ્છા હંમેશા પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે હોય એવું નિયમ નથી, એ પૂર્ણતાની અભિવ્યક્તિ પણ હોઈ શકે. એટલા જ માટે કે જ્ઞાની પુરુષને પોતાનું કોઈ પ્રયોજન નથી રહ્યું, એટલે ભગવાનને સારું ફાવી ગયું. ભગવાન કે ભાઈ તારું કઈ પ્રયોજન? તો કે ના મહારાજ, સારું મારું પ્રયોજન તું સિદ્ધ કર. અંતેથી શક્ય છે કે અન્ય ઈચ્છા પ્રારબ્ધ, ઈશ્વર ઈચ્છા પ્રારબ્ધ. અન્ય ઈચ્છા એટલે શું? ટૂંકમાં ઈશ્વરની ઈચ્છા પણ એનામાં એ પ્રારબ્ધ એનામાં ઈચ્છા જન્માવી શકે. શેના માટે? ભગવાનની સેવા કરવા. યજ્ઞાયાચરત કર્મ સમગ્રમ પ્રવિલીયતે. ગત સંગસ્ય મુક્તસ્ય જ્ઞાનાવસ્થિત ચેતસ યજ્ઞાયાચરત કર્મ સમગ્રમ પ્રવિલીયતે. ગત સંગસ્ય, જેનો આસક્તિ દૂર થઈ ગઈ છે, મુક્તસ્ય, જે મુક્ત છે, જ્ઞાનાવસ્થિત ચેતસ, જેનું ચિત્ત જ્ઞાનમાં અવસ્થિત છે, નિષ્ઠ છે. યજ્ઞાય આચરતા કર્મ, એવા કર્મ કરે છે. શેને મળે? યજ્ઞાય, યજ્ઞના ની ભાવનાથી. યજ્ઞ એટલે કે ઈશ્વર, ઈશ્વરને અર્પણ કરવા માટે કર્મ થાય છે. સમગ્રમ પ્રવિલીયતે. આ કર્મ કોઈ પ્રકારનું બંધન કરે એવું ફળ ઉત્પન્ન કરતું નથી. એટલે એવા રાગ દ્વેષ, એને આપણે કહીએ રાગનો આભાસ. એને ખરેખર કર્મનો આભાસ કહેવો જોઈએ. પેલો કર્મ ના કહેવાય, કર્મનો આભાસ. પણ આપણી દ્રષ્ટિએ એને જોઈએ તો કર્મ કરતો લાગે છે. એટલે એ કર્મ કરે છે એવું સ્વીકારવામાં કેમ આવ્યું? માત્ર અન્યની દ્રષ્ટિથી. એટલે સ્વયં પોતાની દ્રષ્ટિથી કેવું છે? કર્મનો આભાસ છે, કર્તૃત્વનો આભાસ. એમ આપણને એમ લાગે કે ભાઈ એનામાં ઈચ્છા છે, એના રાગ છે. વાસ્તવમાં કોઈ ઈચ્છા કે રાગ કોઈ વાસ્તવિક અર્થમાં નથી. જેમ સાપ હોય, પણ જેવી રીતે ઝેરની કોથળી કાઢી લેવામાં આવી હોય અને સાપ એનું સાપ પણ જેમ ગુમાવે બેસે, તેવી રીતે આ ઈચ્છામાંથી ઝેરની કોથળી કાઢી લેવામાં આવે. કહો પેલા ભ્રમરૂપી અજ્ઞાન નહીં, અવિવેક નહીં. અને પછી ઈચ્છા કોઈ રીતે નુકસાન કરનારી હોતી નથી. એટલે અમારું જ્ઞાન કઈ વિચારનો વિરોધી નથી, વ્યવહારનો વિરોધી નથી, કશાયનો વિરોધી નથી, ત્યાં સુધી કે ઈચ્છાનો વિરોધી નથી. અમે નથી માનતા કે ઈચ્છા હોય. કદાચ ઈચ્છા હોય આવી સેવા કરવાની, કદાચ એવી ઈચ્છા હોય. સો કામયત, ઈશ્વરમાં ઈચ્છા હોય તો શું કરીએ? સો કામયત બહુશ્યામ પ્રજાએતિ. બહુશ્યામ, બહુ બની ગયું. પ્રજાએતિ, હું ઉત્પન્ન થવું. બસ એમ જ. આ તો બહુ ભગવાનમાં ઈચ્છા જન્મવી, એ તો બહુ લાંબી ચર્ચાનો વિષય થઈ ગયો તૈત્રીય ઉપનિષદમાં કે સો કામયત, એ પરમાત્મામાં ઈચ્છા કેમ જન્મી શકે? આપ તો કહો છો કે ઈચ્છા હંમેશા અધૂરપની નિશાની છે, અને પરમાત્મામાં ઈચ્છા, તો ઈચ્છા વગર સર્જન ના થાય. આમાં તકલીફ એવી છે ને કે કોઈ કર્મ ત્યારે થાય જ્યારે કોઈ પ્રકારની ઈચ્છા હોય. કારણ કે દરેક કર્મની પાસે કોઈ પ્રયોજન હોય છે. તેથી કોઈક પ્રયોજન સિદ્ધ કરવાની ઈચ્છા હોય તો જ કર્મ થઈ શકે ને. અરે નિષ્કામ કર્મ કરવો હોય તો પણ કશુંક પ્રયોજન જોઈએ છે. તેવી રીતે ઈશ્વરે આ જગતનું સર્જન કર્યું, તો એ સર્જન, કોઈ પણ સર્જનની પાછળ હંમેશા ઈચ્છા હોવી જ જોઈએ. એટલે ઈચ્છાનો સ્વીકાર કરવામાં આવે છે. સૌ કામ ખરેખર તો એને ઈચ્છા જન્મી એવું કહેવાનો હેતુ એક જ છે કે ચેતન છે. વેદાંતિન લોકો આ ફકરાનો ઉપયોગ આ રીતે કરે કે પરમા ઈશ્વર કે તદૈક્ષત, એને ઈક્ષણ કર્યું. એટલે શું સમજવાનું? એમ ના માનવું કે ખરેખર એને ઈચ્છા કરી. એક જ વસ્તુ, ઈચ્છાનો હંમેશા આશ્રય ચૈતન્ય હોવો જોઈએ. એટલે એ દ્વારા ઉપનિષદ કહે છે કે જગતનું કારણ ચેતન છે, તમારું જડ પ્રધાન નથી. એટલે ટૂંકમાં આનો ઉપયોગ એ પેલા પ્રધાન જગતનું કારણ છે એનું ખંડન કરવા માટે કરે છે. બાકી કે બહુ ચર્ચા કે ઈચ્છા વિચ્છા સ્વીકારતા હોય વેદાંત લોકો એવું નથી. જગત સત્ય હોય તો ઈચ્છાનો સવાલ છે ને, પછી છેલ્લી પાટલી પર બેસી જવાનો. ટૂંકમાં કારણ કે વ્યવહારિક પ્રશ્ન ઉત્તરો પારમાર્થિક આપવાનો કોઈ અર્થ જ નથી, કારણ કે કોઈ સમાધાન થતું જ નથી આવતું. એટલે વ્યવહારિક પ્રશ્ન ઉત્તર વ્યવહારિક સ્તર આપવાનો એ જ યોગ્ય છે. એટલે શંકરાચાર્ય સમજાવે છે કે ભાઈ ભગવાનમાં ઈચ્છા જન્મી,
કારણ કે આ સર્જન તો ઈચ્છા પણ એ સત્તા ધરાવે છે, સત્તા સર્જન ધરાવે છે, જગત ધરાવે છે. તો કે છે ઈશ્વરની ઈચ્છા છે એ પણ ઈશ્વરના સ્વરૂપને અનુરૂપ છે. આમ આપણી જ્યારે જ્યારે ઈચ્છા જન્મે એ આપણી ઈચ્છા આપણા પોતાના સ્વરૂપને અનુરૂપ હોય, અથવા મારે વિશે જે માનતો એને અનુરૂપ હોય. તેમ ઈશ્વરમાં ઈચ્છા જન્મે તો ઈચ્છા કેવી હશે? ઈશ્વરના સ્વરૂપને અનુરૂપ. એનું સ્વરૂપ કયું છે? સત્યમ જ્ઞાનમ અનંતમ. તો ઈશ્વરમાં ઈચ્છા જન્મે કેવી? સત્ય સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ, અનંત સ્વરૂપ. એ ઈચ્છામાં કોઈ લેશ પણ સ્વાર્થ નથી. એનો ભાવ છે જે ઈચ્છામાં લેશ માત્ર સ્વાર્થ નથી. એટલે જ્ઞાની પુરુષની ઈચ્છા હોય આપણે સ્વીકારીએ તો પણ કેવી હોવી જોઈએ? જેમાં કોઈ પ્રકારનો સ્વાર્થ નથી. અર્થાત જેને પોતે હવે કશું સિદ્ધ કરવાનું નથી એને આપણે જ્ઞાની કહીએ, મુક્ત કહીએ. જેને માટે કોઈ પુરુષાર્થ રહ્યો જ નથી, પ્રારંભ કર્યો પુરુષાર્થથી, પણ એની સમાપ્તિ ક્યાં છે? પુરુષાર્થ જ જતો રહ્યો. એ જ્ઞાની પુરુષ કોને કહેવાય? જે સંપૂર્ણ રીતે પ્રારબ્ધના આધારે જ જીવે છે, એને કોઈ પુરુષાર્થ નથી. જેમ પેલું સૂકું પાંદડું વૃક્ષ પરથી ખરી પડે અને પવન અને જ્યાં લઈ જતા જાય, એ પ્રારબ્ધનો પવન આ જ્ઞાની મનુષ્યને જ્યાં લઈ જતા જાય. એવું નથી કે મારે અહીં જ જવું ત્યાં ના જવું, એવું કહીશું જ્યાં લઈ જતા જાય. નામ મુક્તિ. ને તો પછી મારે અહીં જવું છે ભાઈ, તો પછી પવનનો સામનો કરવો પડે. પવન આમ લઈ જવા માંગતો હોય અને હું કે મારે આમ જવું છે, પછી યુદ્ધ શરૂ થઈ ગયો. એનું નામ સંસાર. તો પવન આમ લઈ જાય તો આમ જઈશું, હવે આ બદલે તો ત્યાં જઈશું, બધું સરખું જ છે. એનું નામ જ મુક્તિ. પછી અમુક જ સંજોગોમાં તો આમ મુક્ત હોવ અને બીજામાં ન હોવ તો નહીં. નિરપેક્ષ મુક્તિ એને જ કહેવાય જે દેશ કાળ કે કોઈ પરિસ્થિતિ પર આધારિત નથી. એટલે ઈશ્વરની ઈચ્છા પણ સત્ય જ્ઞાન અનંત સ્વરૂપ છે. એ હોવાને કારણે, અનંત હોવાને કારણે એમાં કોઈ પ્રકારની મર્યાદિત કે સ્વાર્થ એમાં કોઈ નથી. એવી ઈચ્છા જ્ઞાની પુરુષમાં હોય તો એ ઈચ્છા નથી પણ ઈચ્છાનો આભાસ. એટલે કહ્યું ઇતિ શાસ્ત્રદ્વયમ સાર્થમ એવમ સતી. એવમ સતી એટલે ઈચ્છા જ્ઞાનીમાં હોય તો પણ એટલા જ મેં કહ્યું ઈચ્છનપી અગ્નિવત ન ઈચ્છેદ. જ્ઞાનીમાં ઈચ્છા હોય તો પણ એ જ્ઞાની અજ્ઞાની જેમ ઈચ્છા કરતો નથી. તો જ આ શાસ્ત્ર આ બે વાક્ય જે કયા, બંને વાક્યો ત્યારે જ ખરેખર સાર્થમ અર્થવત બને. એ બંને વાક્યો તો જ અર્થવત બને. આમ ઉપર છેલ્લી રીતે જોઈએ તો બંને પરસ્પર વિરુદ્ધ વાક્ય છે. એક વાક્યની અંદર રાગનો નિષેધ કરવામાં આવ્યો છે, તો રાગને અજ્ઞાનનું સૂચક ગણવામાં આવ્યું છે, અને તે વાક્યમાં રાગનો નિષેધ, જ્ઞાની પુરુષમાં રાગનો નિષેધ કરવામાં આવ્યો. જ્યારે બીજા વાક્યમાં કહ્યું કે ભાઈ સંતુ રાગાદયો કામમ, રાગા જેટલા રાગ હોય એટલા ભલે રહ્યા એમ કહીને રાગને સ્વીકારવામાં આવ્યો. એ ત્યાં એવું કહેવામાં આવ્યું કે રાગ રાગ છે અજ્ઞાનનો વિરોધી નથી. એક જગ્યાએ રાગને જ્ઞાનનો વિરોધ નથી. એક જગ્યાએ રાગને અજ્ઞાનનું લિંગ માનવામાં આવ્યું અને બીજી જગ્યાએ કહ્યું કે રાગ એ જ્ઞાનનો વિરોધી નથી. એવું ત્યારે જ બની શકે કે રાગ હોવા છતાં પણ ન હોય, સાપ હોવા છતાં પણ ન હોય, કારણ કે એમાં ઝેર નથી. કર્મ હોવા છતાં પણ ન હોય, તેમાં કર્તૃત્વ નથી. તેમ રાગ હોવા છતાં પણ ન હોય, કારણ કે એમાં બંધન કરનારું કોઈ અંશ નથી. એથી શાસ્ત્ર દ્વયમ સાર્થમ. બીજી પંક્તિમાં કહ્યું એવમ સતી. એવમ સતી એટલે શું? તત્વવિદ દૃઢ રાગ અભાવે સતી. આ તત્વવિદ રાગ છે કરો કોઈ દ્રઢ રાગ નથી. चलो भाई चाय मिल जाए तो ठीक रहेगा, महाराज चाय नहीं है तो कोई बात नहीं, चलो कहीं कॉफी मिल सकेगी पूछे, हाँ मिल सके, अच्छा तो भाई आराम आनंद पिए. महाराज कॉफी वॉफी नहीं यहाँ आगा तो कहीं पानी पण चालशे. दृढ़ राग नो अभाव. એ કોફી વગર ના ચાલે એટલે કશીક વસ્તુ વગર આપણે કોઈ શરીરની જરૂરિયાતની વાત નથી, ઇમોશનલ નીડની વાત કરવામાં છે. તો ખરેખર તો એક લાગણીના સ્તરની જરૂરિયાતની જ વાત છે. ઈચ્છા એટલે એ જ ઈચ્છા ગણવાની. આ શરીરની ઈચ્છા એટલે ભૂખ લાગીને ખાવાની ઈચ્છા નહીં ગણવામાં આવતી. એ તો બધી એ સ્વાભાવિક ઈચ્છાઓ છે.
આપણે કઈ ઈચ્છાની વાત કરી રહ્યા છીએ? જ્ઞાનની વિરોધી છે. એ ઈચ્છા તો બધી જે આપણે કેળવેલી ઈચ્છાઓ છે, એટલે લાગણીના સ્તરની ઈચ્છા. એટલે ચા પીવાથી લાગણીના સ્તરે મને કંઈક સારું લાગે તો પછી આપણે વિચારવું પડે. ઠીક છે, હો જાય ચાય, કોઈ વાત નહીં, વાંધો નથી. પછી ચલો ભંડારા હો જાય. હવે કે ઈચ્છા જન્મી એટલે અજ્ઞાની થયું એવું નથી. ભંડારો ના થાય તો શું એ જોવાની. ખરેખર ત્યાં આગળ ઈચ્છા થઈ એટલે જ્ઞાન અજ્ઞાન કરતા ઈચ્છાના પરિણામથી શું થાય છે એ બધું નક્કી થાય કે અંદર શું હતું, ઈચ્છાના ગર્ભમાં શું હતું, જ્ઞાન હતું કે વિવેક હતો કે અવિવેક હતો, એ નક્કી ક્યારે થાય? ઈચ્છા માત્રથી ન થાય, પણ ઈચ્છાના પરિણામે શું થયું એના બધે નક્કી થાય. આમ ઈચ્છાના પરિણામે હર્ષ અને શોક એવો કે આવેગ જન્મે, સમજવું કે એમાં અવિવેક રહેલો હતો. અને ઈચ્છાના પરિણામે હર્ષ શોક નો આવેગ ન જન્મે તો સમજવું કે વિવેક રહેલો હતો. બસ જો તો રિએક્શન અર્થાત પ્રત્યાઘાત જન્મે, એ પ્રત્યાઘાત છે એ અવિવેકનું બોધક છે. એવં ચ સતી તત્વવિદ દૃઢ રાગ અભાવે સતી. આમ તત્વવેદતા પુરુષમાં દૃઢ રાગનો અભાવ છે. શાસ્ત્રદ્વયમ સાર્થમ અર્થવત ભવતી. તો રાગ છે પણ ખરો, એટલે જે શાસ્ત્ર રાગની સંમતિ આપે છે એ રાગ ખરો, અને જે શાસ્ત્ર રાગનો વિરોધ કરે છે એ દ્રઢ રાગનો વિરોધ કરે છે. અવિરોધતઃ રાગ નિષેધ પરસ્ય શાસ્ત્રસ્ય દૃઢ રાગ વિષયત્વાદ. એટલે શાસ્ત્રના જે વાક્યો ઈચ્છાનો રાગનો નિષેધ કરે છે, પ્રજહાદ યદા કામાન સર્વાન પાર્થ મનોગતા. હે પાર્થ, મનમાં રહેલી બધી જ ઈચ્છાઓ, ઈચ્છા રાગ દ્વેષ, મનમાં રહેલા બધા જ રાગ દ્વેષ જયારે દૂર થઈ જાય, એ કેવા? દૃઢ રાગ દ્વેષ, બંધન કરનાર રાગ દ્વેષ જયારે દૂર થઈ જાય. એટલે જ્યાં જ્યાં રાગ દ્વેષનો કે ઈચ્છાનો નિષેધ કરવામાં આવ્યો છે ત્યાં એ દ્રઢ કે બંધન કરનારી ઈચ્છા કે બંધન કરનારા, એટલે કે ટૂંકમાં પ્રત્યાઘાત જન્મનારા ઈચ્છાઓ. બંધન કરનારી આપણે ક્યારે કહીએ? જે ઈચ્છા મારામાં હર્ષ શોક રૂપી પ્રત્યાઘાત જન્માવે છે એ ઈચ્છાને આપણે બંધન કરનારી કહીએ. તો અભ્યુગમ વર્ષ શાસ્ત્રસ્ય રાગ આભાસ વિષયત્વાત. જ્યારે જે શાસ્ત્રનું જે વાક્ય કે ભલે ને ભાઈ ઈચ્છાઓ રહી, ત્યાં માત્ર ઈચ્છાના આભાસનો સ્વીકાર કરવામાં આવે છે, કોઈ વાસ્તવિક ઈચ્છાનો નહીં. એટલે જ્યારે શાસ્ત્રમાં જ્ઞાની પુરુષમાં પણ ઈચ્છાનો સ્વીકાર કરવામાં આવે ત્યાં માત્ર ઈચ્છાના આભાસનો સ્વીકાર કરવામાં આવે છે, બંધન કરનાર ઈચ્છાનો નહીં. એટલે જે ઈચ્છા પૂરી ન થાય કે પૂરી થાય, જે કંઈ થાય એને કારણે હર્ષ કે શોક નામનો મારામાં પ્રત્યાઘાત જન્મે, એવી કોઈ ઈચ્છાનો જ્ઞાની પુરુષમાં સ્વીકાર કરવામાં આવતો નથી. પણ ઈચ્છાના સ્વરૂપનો નિષેધ નથી કરવામાં આવતો, ઈચ્છા જન્મે. જેમ ગમે તે વિચાર જન્મે, ઈચ્છા પણ જન્મે. રાગ દ્વેષ જન્મે કેવું તો યોગ્ય નથી, પણ ઈચ્છા જન્મે, બીજા વિચારો જન્મે, એના વડે કામ પણ થયું, પરંતુ એ બંધન કરનારી અર્થાત એ કોઈ રીતે એનામાં પરતંત્રતા જન્માવનારી નથી, એનામાં બીજી ઈચ્છા જન્માવનારી નથી. એ તો શું આખી આ કાર્યકારણની આખી એક સાંકળ રહેલી છે. એક ઈચ્છા પછી બીજી ઈચ્છાને જન્માવે, બીજી વળી ત્રીજી ઈચ્છાને જન્માવે, એમ કરીને માણસ એમાં બંધાયેલો રહે છે. તો કે નહીં, આ કોઈ ઈચ્છા કશા સાથે જોડાયેલી નથી આવતી. કેમ ઈચ્છા જન્મી? શું થયું? કઈ નહીં. ઈચ્છા પૂરી થઈ, ન થઈ, જન્મી તો કે જન્મી. એટલે એનું કેમ થયું તો પછી મુશ્કેલ છે. કારણ હોય તો પછી બીજું કાર્ય જન્મે, વળી પાછું બીજું કાર્ય જન્મે. ટૂંકમાં કાર્યકારણની શૃંખલામાં ન બંધાયેલી બધી ઈચ્છાઓ એવું હોય એનો નિષેધ નથી. એ તો માણસ જીવી જ ના શકે. કહેવાનો વાત એ છે કે પછી તો માણસ ઝડપ થઈ જાય ને, તો વિચાર જ નથી, કશું લાગણી જ નથી, કશું વાય નથી, એવું નથી. જ્ઞાન કે માણસ જળ નથી બનાવી દેતું, એને મુક્ત બનાવે છે, જળ નથી બનાવતું. એની જડતા દૂર કરે છે. અજ્ઞાનને કારણે જડતા આવી ગઈ છે બધી. તો આ સમજ જે જીવનમાં છે એ જડતા દૂર કરવા માટે છે, જડતા ઉત્પન્ન કરવા માટે નથી. નહીં તો પછી કશુંક જ કરવું એવો કોઈ નિયમ જ નથી. કેવો હોવો એ કઈ નિયમ નથી. કૃષ્ણ ભોગી શુકો યોગી,
નૃપો જનક રાઘવ કર્મનિષ્ઠા વશિષ્ઠાદ્યા સર્વે તે જ્ઞાનિના સમાહ. તો આ બધા સરખા જ છે. એટલે કામ કરશે કે નહીં કરે, શું કરશે, એવો કોઈ જાતનો નિયમ જેવો બાંધેલો નથી. એટલે રાગનો આભાસ હોઈ શકે પણ કોઈ વાસ્તવિક રાગ ન હોઈ શકે. કિમ ઇચ્છન કસ્ય કામાય કિમ ઇચ્છન અંશનો આ રીતે કેટલા બધા શ્લોકોમાં ખૂબ વિસ્તાર કરવામાં આવે અને કહેવામાં આવે. એટલે કે આ બધા શ્લોકો આ તો આ શાસ્ત્ર છે, શાસ્ત્રનું વાક્ય છે, પ્રમાણ વાક્ય છે. પ્રમાણ હોવાના કારણે એના પ્રત્યેક અક્ષરને શબ્દને આપણે વ્યવસ્થિત સમજીએ. એ જે કહેવા માંગે એ રીતે સમજવો જોઈએ. આપણે આપણી રીતે સમજીએ ન ચાલે, પરંતુ જે અર્થમાં શાસ્ત્રમાં આ બધા શબ્દોનો પ્રયોગ થયો છે કે વાક્યનો પ્રયોગ એ અર્થમાં સમજવું જોઈએ. એટલા માટે પછી આ બધું જોઈએ કે ભાઈ એનો શું અર્થ કરવો. એટલે ગ્રંથકારે આટલા બધા શ્લોકોની અંદર સમજાવ્યું કેમ ઈચ્છન કે આ ઈચ્છા વસ્તુ બહુ બધા મુશ્કેલી કરનારી છે. પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન એવું બધું કહે એક બાજુ. એટલે એમણે તો આવા વાક્યો કહ્યા પણ આવી રીતે ઈચ્છાનો નિષેધ કરનારા વાક્યો તો બહુ જ છે બધા. પણ ઈચ્છા નામની વસ્તુ છે તો માણસ જીવી જ ના શકે. કંઈક તો વિચારો હોય, કંઈક તો કરવાનો જ છે ને. ઉઠીને ચાલો ક્યાં જાવ છો, ફરવા જવું છું, ઈચ્છા તો થઈ છે ને કે ભિક્ષા મળે જવું છું, બસ પાણી કંઈક તો થાય ને, પાણી પીવું છે ધારો કે એ પણ ઈચ્છા જ થઈ. એટલે જો ઈચ્છાનો સદંતર નિષેધ કરી નાખવામાં આવે તો એટલે કોઈ પ્રકાર સંકલ્પ જ ના હોય, ઈચ્છા કોઈ કર્મ પણ ના થાય તો માણસ જેવી જ ના શકે. એટલા માટે એને ઈચ્છા કહેવાય અને છતાં ના પણ કહેવાય. ઈચ્છન નથી અજ્ઞવત ન ઈચ્છે. ઈચ્છા કરતો હોવા છતાં પણ અજ્ઞાની ઈચ્છા નથી કરતો. એ એવું જો ન સમજીએ તો અનેક પ્રકારની ગેરસમજ ઉત્પન્ન થાય આવા વાક્યમાંથી. અને બધી રીતે ગેરસમજ ઉત્પન્ન થાય. કોઈ એમ કે ઈચ્છા ભલે નહીં તો એ પણ એક ગેરસમજ છે, અને ન જ હોય એ પણ એક ગેરસમજ છે. તો કયા પ્રકારની ઈચ્છા હોઈ શકે અને કયા પ્રકારની ઈચ્છા ન હોઈ શકે એ બધી ચર્ચા કે ભાઈ જ્ઞાની પુરુષનો પણ પ્રારબ્ધ છે, નહીં તો જીવિત ના શકે. જીવન મુક્ત નામની કોઈ હસ્તી છે કે જીવંત છે ત્યારે પણ મુક્ત છે. મુક્ત છે એનો અર્થ કે એને પોતાના જીવનમાં કોઈ પ્રયોજન રહ્યું નથી. અર્થાત પ્રયોજન પોતાનું પ્રયોજન ન રહેવા છતાં પણ આ મનુષ્ય જીવંત હોઈ શકે. તો હવે કશાક પ્રયોજનથી જીવંત છે ને. કયો પ્રયોજન? પ્રારબ્ધ. ટૂંકમાં એનું પોતાનું કશું પ્રયોજન રહ્યું નથી, પણ પ્રારબ્ધનું કઈ પ્રયોજન છે ખરું જે પ્રયોજન સિદ્ધ કરવા માટે આ જીવંત છે. એ જીવંત છે એટલે કશું તો પ્રયોજન હોવાનું જ. એનું નહીં હોય તો પ્રારબ્ધનું, ઈશ્વરનું હોય. એટલા માટે જ્ઞાની પુરુષો વ્યવસ્થિત જે કરતા હોય કરે. ખાય તો વ્યવસ્થિત ખાય, પછી જ્ઞાન કહ્યું પ્રયોજન નથી માટે કે નાકમાં ખોસે ને એવું નથી હોતું. વ્યવસ્થિત કરે જે ખાય તો, અને વ્યવસ્થિત ખાય. એટલે પહેલા ભાઈ રોટલી ખાય ને પછી ભાત ખાય ને પછી જેમ તેમ પછી બસ હવે તો કશું કઈ વિવેક કશું રહ્યું જ નથી. અધર હવાની ઉડે છે ને માટે એવું નથી થઈ જતું. એવું થાય તોય વાંધો નથી. એવું નથી કે એવું ના થાય, એવું થાય તોય વાંધો નથી. અધર હવા એ પણ ચાલે તોય ચાલે. વેદાંત લોકોને એની જરૂર નથી હોતી. પણ એમને તો એટલે વેદાંત લોકોને ખોવાઈ જેવું ગમતું નથી. એમને હંમેશા જાગ્રત રહેવું ગમતું હોય છે. એટલે પેલી નિર્વિકલ્પ સમાધિ બધાની અંદર ખોવાઈ ગયો એટલે આ લોકોને જરા કે ભલે કદો એકાદ દાડો ખોવાઈ ગયો વાંધો નથી, પણ હંમેશા ખોવાયેલો ના રહીશ. ખોવાઈ જવું એ વસ્તુ નથી ગમતી. સાવધાની એમને ગમે છે. એટલે કદાચ તને એને કારણે કંઈક જો શાંતિ મળતી હોય કે રાહત મળતી હોય તો ખોવાઈ તો વાંધો નથી. પરંતુ એ વસ્તુ રાહત આપતી હોય છે, રાહત પૂરતી નથી. જ્ઞાન સમજ આવશ્યક છે. અને તેથી આ જ્ઞાની ટૂંકમાં જ્ઞાની પુરુષ પણ જીવંત હોઈ શકે, કારણ કે એનું પ્રારબ્ધ હજી બાકી છે પૂરું થવાનું. અને પ્રારબ્ધને કારણે પ્રારબ્ધ શરીર પાસે વસ્તુ કરાવે પણ ખરો. ઈચ્છા પ્રારબ્ધ, અનિચ્છા પ્રારબ્ધ, અન્ય ઈચ્છા પ્રારબ્ધ, આમ ત્રણ પ્રારબ્ધ છે. એનું ઈચ્છા પ્રારબ્ધ છે એવું નહીં કહીએ આપણે, પણ અન્ય ઈચ્છા પ્રારબ્ધ હોઈ શકે. એ હોવાના કારણે અન્યની જે જરૂરિયાત હોય એ એનામાં ઈચ્છા ઉત્પન્ન કરી શકે. એને કશું ના એટલે કંઈક તો કરે જ ને માણસ તો, તેથી ઈચ્છા ઉત્પન્ન કરી શકે.
એટલે આપણે જોઈએ કે આ માણસ કર્મ કરી રહ્યો, વ્યવસ્થિત કર્મ કરે છે પાછા. તો વ્યવસ્થિત કર્મ ત્યારે થઈ શકે જ્યારે વ્યવસ્થિત સંકલ્પ હોય, વ્યવસ્થિત ઈચ્છા હોય. એટલે જ્ઞાની પુરુષમાં વ્યવસ્થિત ઈચ્છા હોઈ શકે, સંકલ્પ હોઈ શકે, કોઈ બંધન કરનાર ના હોય. અને માટે જો આપણે ઈચ્છાને સાચી ઈચ્છા ક્યારે કહીએ? એ બંધન કરનારી હોય. ઈચ્છા પણ હોય, બંધન કરે ન હોય, એને ઈચ્છા આભાસ કહેવો જોઈએ. એટલે કેમ ઈચ્છન, કઈ ઈચ્છા કરશે, એની ઈચ્છા કરનારો. ઈચ્છાનો કોઈ વિષય રહ્યો નથી. કોને માટે? એને માટે નથી રહ્યો, કોઈ બીજા માટે તો રહ્યો હોય ને. એને માટે જગત મિથ્યા છે, બધા માટે તો નથી. એ જોતો હોય કે હા જગત મિથ્યા હોય છતાં પણ આ એને સત્ય માને છે, તો પછી એના પ્રત્યે સહાનુભૂતિ પ્રેરણા કે કરી શકે. એ કે ગુનો નથી. ન અપરાધ્યતે ન તદ્ભાવો અપરાધ્યતે. ઈચ્છા હોવી એ કે અપરાધ નથી. કર્મ કરવું એ કે અપરાધ નથી. અવિવેક અપરાધ કહી શકાય એવો અવિવેક નથી. છતાં એટલે કે અવિવેક ન હોય, અજ્ઞાન ન હોય તો પણ કર્મ હોઈ શકે. અને કર્મ છે માટે કશાક પ્રકારની ઈચ્છા હોવી જોઈએ એવું અનુમાન કરીએ. નહીં તો કર્મ થાય કેવી રીતે? વ્યવસ્થિત કર્મ કેમ થાય? કંઈક સંકલ્પ હોવો જોઈએ ને. માણસ વ્યવસ્થિત એક જગ્યાએ બીજી જગ્યાએ જાય તો સંકલ્પ હોવો જ જોઈએ ને. આપણે ઘરેથી નીકળ્યા હોલમાં આવીએ તો સંકલ્પ હોવો જોઈએ કે હોલમાં જવું છે, ક્લાસમાં જવું છે. સંકલ્પમાં તો પછી ગમે ત્યાં ફંટાઈ જઈએ. ચલો પેલું કંઈક ચાલે છે ત્યાં આગળ નવું એક્ઝિબિશન, એમાં જવાય. જો સંકલ્પ ના હોય તો. સંકલ્પ હોય તો પછી આ પેલા ડ્રાઇવિંગ રોડ પર 1000 વસ્તુ બધી હોય છે. પાર્ટી પ્લોટમાં કંઈ થતું હોય ને પેલી બાજુ કંઈ થતું હોય ને આ બધું યજ્ઞ થતું હોય ને પેલું એક્ઝિબિશન અને બીજું કંઈ જાત જાતનું હોય બધું. અને પછી પેલા 4 રસ્તા પર અનેક જાતની બીજી બધી વસ્તુઓ પણ હોય. ચાઇનીઝ જાત જાતનું બધું હોય છે. યાંકી ડૂડલ શું હતું કઈ સમથિંગ એવું બધું, એ બધું જ હોય. જો સંકલ્પ ના હોય તો રસરંજન હોય, ફંટાઈ જઈએ. પણ આ બધી વસ્તુઓના આકર્ષણમાંથી કે બધા પ્રકારના વિક્ષેપોમાંથી મુક્ત રહીને આપણે વ્યવસ્થિત અહીં આવે છે. કેમ? કારણ કે સંકલ્પ છે. જો સંકલ્પ ના હોય તો વ્યવસ્થિત કશું ના થાય. ખરું કોઈ પવનને ઉડાઉડ કરે એ જુદી વાત છે. આમ કહેવાય ભાઈ જ્ઞાની પ્રારબ્ધના પણ ઉડે છે, પણ એવો નથી ઉડતો કે જાણે કે એકદમ આમ બેભાન અવસ્થામાં. એવું નથી આવતો. એ પણ વ્યવસ્થિત કર્મ કરતો હોય એનો અર્થ કે વ્યવસ્થિત સંકલ્પ હોય, વ્યવસ્થિત ઈચ્છા હોય. એ પ્રકારની ઈચ્છાનો નિષેધ નથી કરવામાં આવતો. અને છતાં પણ એ ઈચ્છામાં એને પોતાને કંઈ પ્રયોજન નથી. એ પણ ખરું, એનું પોતાનું કોઈ પ્રયોજન સિદ્ધ કરવાનું નથી. એ પ્રકારની ઈચ્છા હોઈ શકે, એ ઈચ્છાનો બાદ નથી. એટલે આ વાક્ય કેમ ઈચ્છન, એ ખરે ઈચ્છાનો બાદ જ કરે છે. ઈચ્છાનો ના કહે છે કેમ ઈચ્છા, કઈ ઈચ્છા કરતો, એટલે ટૂંકમાં કોઈ ઈચ્છા નથી એવું કહે છે. એટલે જ ગ્રંથકાર આટલું કહેવું પડ્યું કે કોઈ ઈચ્છા નથી, એટલે કે કોઈ વાસ્તવિક ઈચ્છા નથી, કોઈ બંધન કરનારી ઈચ્છા નથી, પણ ઈચ્છાનો આભાસ હોઈ શકે. એ માટે આ બધું સમજાવવામાં આવ્યું. ઈચ્છા કેવી હોય છે? આભાસ પણ કેમ? પ્રારબ્ધ છે. પ્રારબ્ધ કેમ હોય? કયું પ્રારબ્ધ? એ જ્ઞાન પ્રારબ્ધનો વિરોધી નથી. આ બધું સમજાવવામાં આવ્યું. એ કરીને એમ કરીને ગ્રંથકાર આપણને જ્ઞાનનું સ્વરૂપ સમજાવે, બધું સ્વરૂપ સમજાવે છે. એમ કરીને એવું નથી કે આ ખાલી ઈચ્છાનું સ્વરૂપ સમજાવ્યું. એ દ્વારા જ્ઞાનનું સ્વરૂપ સમજાવે છે, મુક્તિનું સ્વરૂપ સમજાવે છે, એમ કરીને આત્માનું સ્વરૂપ સમજાવે છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતો વંદે ભગવંતો પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ.
હરિ.